વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય પ્રકરણ 12 વિદ્યુતના તાસ 8માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 7મા તાસમાં આપણે અવરોધકતા વિશે જોયું. તો ભાઈ, અવરોધ છે R એ લંબાઈના સમપ્રમાણમાં હોય, જેને આપણે સમીકરણ 1 આપીએ. અવરોધ R છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય, જેને આપણે સમીકરણ 2 આપીએ. 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી શું બને? R સમપ્રમાણ L ના છેદમાં A. તેથી R બરાબર, જો સમપ્રમાણ છે આ, એને બરાબર કરો એટલે અસળાંક લેવો પડે, એટલે R બરાબર ρ L ના છેદમાં A. આ અવરોધનું સૂત્ર છે. આવો આપણે જોયું હતું. અવરોધના સૂત્ર બન્યા પછી આમાં આપણે અવરોધકતાને સૂત્રનો કરતા બનાવવું હોય તો ડાયરેક્ટ લખશું કે ρ બરાબર R ઇન્ટુ A છેદમાં L. આ રીતનું સૂત્ર થાય. આના ઉપરથી એનો એકમ બનતો હતો ઓહમ ઇન્ટુ મીટરનો વર્ગ છેદમાં મીટર. મીટર મીટર કેન્સલ થાય એટલે એકમ બનતો હતો ઓહમ ઇન્ટુ મીટર. આ રીતનો એનો એકમ બને. હવે આ રો છે એ અવરોધકતા, અસળાંક, દ્રવ્યનો અવરોધકતા દર્શાવે છે. અસળાંક છે, દ્રવ્યની અવરોધકતા દર્શાવે છે, જે દ્રવ્યની મૂળભૂત લાક્ષણિકતા છે. હવે અવરોધની લાક્ષણિકતામાં આપણે આગળ હાલીએ તો અવરોધનો એસઆઈ એકમ ઓહમ ઇન્ટુ મીટર બની ગયા. વાહકો જે છે, ધાતુઓ જે છે, એની અવરોધકતા ઓછી હોય, અને એની પછી મિશ્ર ધાતુ આવે કે મિશ્ર ધાતુની અવરોધકતા છે એ ધાતુઓ કરતા થોડી વધુ હોય. એટલે આમ ગણો તો ધાતુ અને મિશ્ર ધાતુની બેની અવરોધકતા ઓછી હોય એમ કહી શકાય, જેનો વિસ્તાર છે 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર. પછી એમાં આગળ કે ભાઈ મિશ્ર ધાતુ જે છે, ખાસ સમજો, આમાંથી પ્રશ્ન બની શકે. મિશ્ર ધાતુ છે એની અવરોધકતા છે એની મૂળ ધાતુઓ કરતા વધારે હોય. આથી એનું ઓક્સિડાઇઝ એટલે કે દહન થતું નથી, અને એટલે એનો ઉપયોગ છે ઉષ્મી ઇલેક્ટ્રોનિક સાધનોમાં, વિદ્યુત પ્રવાહની તાપી અસર પર જે સિદ્ધાંત પર જે સાધનો કામ કરે, એટલે કે વિદ્યુત આપવાથી ગરમી ઉત્પન્ન થાય એવા જે સાધનો છે, ઇલેક્ટ્રિક હીટર હોય, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી હોય, ટોસ્ટર હોય, આ બધા સાધનો જે છે એમાં એ સગડી, વિદ્યુત સગડી એમાં કામ લાગે. વાહકો જે છે, ટંગસ્ટનનો ઉપયોગ બલ્બના ફિલામેન્ટમાં થાય. વાહકોમાં તાંબુ અને કોપરનો ઉપયોગ ઇલેક્ટ્રિક તાર બનાવવા થાય. અને અવાહકો જેનો અવરોધકતા વધુ હોય, જેનો વિસ્તાર છે 10⁻12 ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻17 ઓહમ ઇન્ટુ મીટર. તમે બધા એસડબલ્યુ કાઢ્યા છે એમાં આપ્યા થાય. એટલે તો એ રીતે એની લાક્ષણિકતા વિશે આપણે જોયું હતું અને 2 ઉદાહરણો ગણ્યા હતા. ઉદાહરણ 12.3 ને 12.4 આપણે ગણ્યા હતા. હવે આપણે આગળ આ જ ઉદાહરણમાં જઈએ છીએ, ઉદાહરણ 12.5. આ 2 ઉદાહરણો થોડાક સમજવા જેવા છે વધારે, અને આવા ઉદાહરણો આવડે જ વધારે મહત્વનું હોય, કારણ કે બેઠા સૂત્ર લાગી જાય. અગાઉના 2 ઉદાહરણો જે આપણે ગણ્યા 12.3 ને 12.4, એમાં આપણે મગજ ખાસ માઇન્ડ હાંકવાનું નહોતું. એમાં મૂકી દીધા પછી બાયોડેટા લખી નાખ્યા પછી સીધું સૂત્ર જ લાગતું હતું, ખાલી સામાન્ય ફેરફાર હતો. કદાચ આપણે સૂત્રનો કરતા બદલ્યું, તમે ન બદલ્યો હોત ને કિંમત મૂકી દીધી હોત તો એ જવાબ મળી જાય. પરંતુ અહીંયા આપણે થોડુંક માઇન્ડ હાંકવું પડશે. પણ સિસ્ટમ એની કે સૌ પ્રથમ રકમમાં જે આપ્યું એને જોતા જાઓ. લંબાઈનો તાર એટલે L બરાબર 1 મીટર. L છે એટલે 1 ના રીતે લખે છે. 20 °C તાપમાને, રકમમાં આમ તાપમાનની જરૂર રહેતી નથી. 20 °C તાપમાને અવરોધ 26 ઓહમ છે, એટલે R બરાબર 26 ઓહમ. જો તારનો વ્યાસ એટલે કે D બરાબર 0.3 મિલીમીટર હોય તો આ તાપમાને ધાતુની અવરોધકતા ρ શોધો. જોજો બરાબર. સૌ પ્રથમ આપણે રકમને વાંચવાની. રકમ વાંચ્યા પછી એમાં જે રાશિઓ આપી એને લખવાની, અને જે શોધવાની કીધી હોય એને લખવાની. હવે તમે જુઓ, L હોય, R હોય, D હોય અને ρ હોય. D એક નવું છે તમારી માટે, કારણ કે આપણે A આવેલું છે, એટલે જ મેં કીધું કે આ 2 દાખલા એવા છે કે જેમાં થોડુંક વિચારવું પડે તેમ છે. એટલે D છે પણ એ હમણાં
સમજી લે એટલે તમને અંદાજ આવી જશે આ ત્રણને જોઈ કે આ કયું સૂત્ર લાગતું હશે. તો આપણે સૂત્ર પ્રત્યે સ્પષ્ટ બની. તો ભાઈ સૂત્ર એક આવું આપણે ભણી ગયા છે કે આર બરાબર રો એલ છેદમાં એ, આવું સૂત્ર ભણી ગયા છે જોઈશું. અને આપણે એવું સૂત્ર ભણી ગયા છે કે ભાઈ રો બરાબર આર ગુણ્યા એ છેદમાં એલ, આના ઉપરથી આ બનેલું છે. આ સૂત્ર વિશે આપણે ભણી ગયા. તો ભાઈ આનો રો શોધવાનો છે, એ માટે આર આપ્યા છે, એલ આપ્યા છે, પણ એ નથી આપ્યા. એ કોની સંજ્ઞા છે યાદ કરો, ક્ષેત્રફળ. હવે તાર કેવો ગણાય? તો ભાઈ આમ તો તમે નળાકાર કહી શકો નહીં, પણ આપણે અહીંયા આડ છેદ માટે કોઈ પણ તાર જોવાનો હોય, માની લો કે આવો તાર છે, આવો તાર છે, આડ છેદ માટે આપણે એનો આ ભાગ જોવાનો હોય. આ ભાગ જુઓ તો એ હું છું, વર્તુળ છું, એટલે એ વર્તુળના ક્ષેત્રફળને ધ્યાનમાં લેવાનું. આ જે તારનો આડછેદનું ક્ષેત્રફળ કેટલી વર્તુળનું ક્ષેત્રફળ થાય, તો એ એટલે વર્તુળનું ક્ષેત્રફળ. એટલે આના ઉપરથી આપણે આગળ હાલીએ કે ભાઈ રો બરાબર આર, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર વર્ગ છેદમાં એ. હવે આ સૂત્રમાં કિંમત મૂકીને તમે દાખલો ગણી શકો. જો એ પુસ્તક કરતા થોડોક અલગ હાલશું, પણ બે રીતે હું ગણાવીશ આ દાખલો તમને, કે ડી ને ડી રાખીને દાખલો ગણી શકશું અને આર ના સંદર્ભમાં ગણી શકશું. તો આર ના સંદર્ભમાં હવે આપણે કિંમત મૂકીએ તો આર મૂકી દો સીધા 26, એલ મૂકી દો 1 મીટર, પાઈ ની કિંમત 3.14 લો અથવા તો 22 લો, એ લઈ શકો તમે, બે માં કોઈ પણ. પણ વસ્તુ એ કે આર ક્યાં લેવા? અહીંયા તો ડી આપવા, તો ડી ને તમે ડી એટલે વ્યાસ, ત્રિજ્યા એના કરતા અડધી હોય, બે વડે ભાંગો. પણ હારો એક આઈ જોવાનું છે કે આ મિનિમાં છે. જ્યારે કોઈ બધા એસઆઈ એકમમાં હોય ત્યારે આપણે એનો એસઆઈ એકમ લેવો પડે, એટલે એને મીટરમાં ફેરવવા પડે. એટલે અહીં આપણે જોઈશું કે ભાઈ અહીં ડી, અહીં આર બરાબર ડી ના છેદમાં બી બરાબર 0.3 ના છેદમાં 2, એટલે મળે 0. તમે ભાગાકાર કરશો એટલે તમને મળશે. જુઓ આપણે 3 ભાગ્યા 2 એટલે 2 કા 2, 1 પોઈન્ટ 0, 2 પંચા 10, એટલે હું મળ્યા 0.15 મળ્યા. જોજો બરાબર, પણ મીમી મળ્યા 0.15 મળ્યા, એ મીમી મળ્યા. એને તમારે મીટરમાં ફેરવવા હોય તો 0.15 મીમી બરાબર 0.15 ગુણ્યા 10 ને ઘાત -3 મીટર. 1000 વડે ભાંગવા પડે. નામો ભા, નાના એકમને મોટા એકમમાં ફેરવો તો 1000 વડે ભાંગવા પડે. એટલે તો 1000 વડે ભાંગવા ને છેદમાં 1000 મૂકો, આના 30 માં જાય તો -3 ઘાત. પણ વૈજ્ઞાનિક આંક પદ્ધતિ પ્રમાણે આપણે એવું ભણી ગયા છીએ 1.5 ગુણ્યા 10 ને ઘાત -4 મીટર. એટલે આપણે આને લઈને હાલીશું. હવે મીટર મળી ગયા તો આપણે આમાં કિંમત મૂકીશું કે ભાઈ આર બરાબર 26 ગુણ્યા પાઈ 3.14 લો અથવા તો 22 ગુણ્યા 1.5 ગુણ્યા 10 ને ઘાત -4 ગુણ્યા 1.5 ગુણ્યા 10 ને ઘાત -4. આનો વર્ગ છે આર નો, એટલે આપણે ડબલ લઈ લીધા. છેદમાં એલ, એટલે એલ લંબાઈ 1 છે. એટલે હવે છેદ લખો કે ન લખો કોઈ ખાસ ફેર રહેતો નથી. તમે આ બધાનું સાદું રૂપ આપતા જાવ આગળ કે ભાઈ 26 ગુણ્યા 22 છે ને, એટલે 7 કરવા પડશે. 26 ગુણ્યા 22 ગુણ્યા 1.5 એટલે 15 નો વર્ગ 225, એટલે 2.25 ગુણ્યા 10 ને ઘાત -8 ડાયરેક્ટ કરી લીધા છે છેદમાં 7. હવે સાદું રૂપ આપો તો આનો ગુણાકાર કરો. 26, 22 અને 2.25 સાથેનો એનો ગુણાકાર કરો અને તમે સાદું રૂપ આપશો એટલે જવાબ કંઈક આવો આવશે. આનું સાદું રૂપ આપશો ને 26 ગુણ્યા 22 ગુણ્યા 2.25 અને હાથ વડે ભાંગશો તો જવાબ કંઈક આવો આવશે 183.69 ગુણ્યા 10 ને ઘાત -8. આવો જવાબ આવશે. આવો કંઈક જવાબ આવશે. સાદું રૂપ તમારે આપવાનું છે. એ જવાબ અહીંયા આપો તો આને તમે અહીંયા ખેવો એટલે જવાબ આપેલો છે સોંપડીએ. જવાબ આપેલો છે 1.84. કઈ રીતે 1.84 આપો એ જુઓ. 1.84 અહીં 83 છે
અને આ આંકડો 5 થી મોટો છે એટલે આશરે કિંમતમાં 1.84 ગુણ્યા 10 ને ઘાત -6, કારણ કે દશાંશ ચિહ્ન હશે, 2 સ્ટેપ ખસ્યું એટલે -6 ઓહમ ઇન્ટુ મીટર અવરોધકતા ρ બરાબર જોઈશું. તો આ રીતે એની ગણતરી આવે. હવે આગળ જોઈ લેજો બરાબર આર કઈ રીતે લાવ્યા. હવે આગળ ડી નો ડી રાવા દેવો અને ગણો, વ્યાસ રાવા દેવો અને ગણતરી કરવી. તો અહીંયા આ આર બરાબર આ મૂકી દેવું પડે. અહીં જે સૂત્રમાં આર નો વર્ગ આવ્યો હોય ને ડી ના છેદમાં 2 નો વર્ગ થાય, પણ આ તો કરવું જ પડે. જે 0.3 મીમી આપ્યું છે એને તમારે મીટરમાં ફેરવવા હોય તો 0.3 ગુણ્યા 10 ને ઘાત -3 મીટર થાય, આમ થાય. 0.3 રાવી દેવું હોય તોય ભલે, અને ઓલે જે વૈજ્ઞાનિક આંક પદ્ધતિ પ્રમાણે અહીંયા લઈ જવો હોય તો અહીંયા -4 થાય, અહીં જે આપણે જોઈએ, અને રાવી દેવું હોય તો પણ હાલ, એ કોઈ વાંધો નથી. તો પોઈન્ટ દશાંશ ચિહ્નની ઓલી છે તો આપણે રાવા દઈને ગણીએ સાવ. તો આ પ્રમાણે એનું સૂત્ર શું બનશે જોજો. આ પ્રમાણે એનું સૂત્ર બનશે ρ બરાબર r પાઈ ડી ના છેદમાં 2 નો વર્ગ. એટલે આપણે r છે એની કિંમત મૂકી, r બરાબર ડી ના છેદમાં 2, r નો વર્ગ તો એનો વર્ગ છેદમાં n જોજો. હવે કિંમત મૂકીએ છીએ સૂત્રનો જોજો. હવે કિંમત મૂકો r 26 પાઈ 3.14 અથવા 22 સપ્તમાંશ, સપ્તમાંશ છેદમાં લખીશ એટલે તમે 22 લખ્યા, 22 સપ્તમાંશ. ડી ની કિંમત 0.3 ના છેદમાં 2 નો વર્ગ, આ રીતે કિંમત મૂકી. એનું આગળ હાંકતા થાવ તો 26 ગુણ્યા 22 ગુણ્યા 0.3 નો વર્ગ 0.9, 2 નો વર્ગ 4, 80 નો છેદમાં વયો જાય એટલે આવશે 7 ગુણ્યા 4. સોરી અહીં ભૂલ પડી ને આપણે કે ભાઈ 0.3 ગુણ્યા 10 ને ઘાત -3 નો વર્ગ, એટલે અહીંયા આવશે 0.3 નો વર્ગ થશે, પણ -3 નો વર્ગ કરશો એને ગુણાકાર થાય, ઘાતમાં ગુણાકાર થાય, વર્ગ નો થાય. તમે શીખી જશો નાના ધોરણમાં કે આ રીતની ઘાત હોય તો એનો ગુણાકાર થાય, એટલે 3 દુ 6 એટલે -6 ઘાત. આનું તમે સાદું રૂપ આપશો બધાનું. અહીં આપણે નાની મિસ્ટેક થઈ હતી, કાલે 0.3 લીધા હતા, આ ભૂલી ગયા હતા, તો એને લેવું પડે. તો આનો વર્ગ થયો 0.9, આનો વર્ગ એટલે આમ વર્ગ એટલે આ રીતે ગણતરી થાય. ઘાત અને ઘાતાંક પ્રકરણ તમે ગણાવીશું એમાં એ રીતની ગણતરી થાય. 3 દુ 6 એટલે -6 ઘાત, અને 2 નો વર્ગ 4, અહીં છેદ 2 ને લાગુ પડે ઘાત. તો આ રીતે ગણતરી તમે કરો તો આ આવશે. આનું સાદુરૂપ આપશો તો પણ જવાબ આ જ આવશે 1.84 ગુણ્યા 10 ને ઘાત -6 ઓહમ ઇન્ટુ મીટર. આ સોંપણી પ્રમાણે ગણતરી છે. આ કેમ આવ્યું આ તો તમે સમજી ગયા છો, પણ ડી ના છેદમાં 2 કેમ આવ્યું તો ભાઈ r એટલે ડી ના છેદમાં 2, ત્રિજ્યા છે એ વ્યાસ કરતા અડધી હોય તો વ્યાસને અડધો કરવો પડે ને r બરાબર, કારણ કે ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r વર્ગ છે. ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r વર્ગ હોય તો આપણે r છે એ વ્યાસથી અડધો હોય, મતલબ ત્રિજ્યા વ્યાસથી અડધી હોય તો વ્યાસને અડધો કરવો પડે. r બરાબર r ની કિંમત મૂકે તો ડી ના છેદમાં 2, એટલે ત્યાંમાં આવેલું છે. આ પુસ્તક પ્રમાણેની ગણતરી છે, તમે આ રીતે પણ ગણી શકો. તો આ રીતે ઉદાહરણ હતું. જો આવા ઉદાહરણો આવશે તમારી માનસિક તૈયારી હોવી જોઈએ ખાસ. એટલે ગણિતિક દાખલાઓ છે એ આપણું વિચાર શક્તિ માંગી લેતા હોય, એની જે વિચાર શક્તિને ખૂબ સારી રીતે સમજાય એવો દાખલો કે ભાઈ આપેલા દ્રવ્યના L લંબાઈ અને A આડછેદ ધરાવતો તારનો અવરોધ 4 ઓહમ છે. જો આપણે સોંપણી કરતા થોડાક અલગ ગણાવશું, મારા સમજણ પ્રમાણે તમને સમજાય રીતે ગણાવીશું કે ભાઈ આપેલ દ્રવ્ય એટલે શું થાય, કોપરનો તાર હોય, નિક્રોમનો હોય, કોઈ પણનો તાર હોઈ શકે. તો ભાઈ આપેલા દ્રવ્યના L લંબાઈ અને એ આડછેદ ધરાવતો તારનો અવરોધ 4 ઓહમ છે. વાંચી દે રકમ પછી આગળ આવી. ત્યાર પછી તો આ જ દ્રવ્યનું L ના છેદમાં 2 લંબાઈ L ના છેદમાં 2, એટલે કે લંબાઈ અડધી કરી. L ના છેદમાં 2 એટલે લંબાઈ અડધી કરી, એટલે 2 લંબાઈ થઈ, 1 અને 2. અને 2a ક્ષેત્રફળ બમણું કર્યું. જો લંબાઈ અડધી કરી, ક્ષેત્રફળ બમણું કર્યું. એ હતું એના 2a કર્યા, લંબાઈ L હતી અને L ના છેદમાં 2 કર્યા. આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો? તો એ બીજો અવરોધ, તો બધા 2 છે.
તો હવે આપણે સોંપણી પ્રમાણ નહીં, પણ હું થોડીક મારી સિસ્ટમથી હાલું છું. જો સૌથી પહેલા એલ લંબાઈ એટલે આપણે આપી છે L1 બરાબર L. એ ક્ષેત્રફળ એટલે આપણે આપી છે A1 બરાબર A, અને અવરોધ R1 બરાબર 4 ઓહ્મ. જોજો, સમજો. હવે આગળ હાલો, એક કિસ્સો આ છે, ભાગ પાડી દઈશું. બીજો કિસ્સો છે L2 બરાબર L ના છેદમાં 2, આ દ્રવ્યનો, અને A2 બરાબર 2A. તો આ 2 કેટલા? જોજો, સમજજો. બરાબર, લંબાઈ 2 આપી છે એટલે એક લંબાઈને આપણે L1 આપ્યા, L1L, A1A અને R1 4 ઓહ્મ આપી દીધા છે રકમ. હવે આપણે કીધું એ પ્રમાણે આગળ આવી લે. ભાઈ તો આપણે R શોધવાના હોય, L ને આવતું હોય તો R શોધવાના હોય, તો તમને ખ્યાલ આવી જાય. બે ત્રણ રીતે સમજી શકાય. તો ભાઈ R1 બરાબર રો L1 ના છેદમાં A1 થાય. જોજો, સમજજો સૂત્ર. આપણું મૂળ સૂત્ર તો આ છે કે ભાઈ R બરાબર રો L ના છેદમાં A, પણ 1 1 હોય તો આપણે 1 1 લખવા પડે. કિંમત મૂકો. રો L1 શું છે L, A શું છે A1 શું છે A. તો R1 બરાબર એક આ મળ્યું એનું સૂત્ર, પણ એના બરાબર 4 ઓહ્મ આપી દીધેલા છે. જો સમજો, આપી દીધેલા છે. એટલે કે આ 1 કયો, આ કયો, આ કયો, બધું હરખું છે. કેમ? જો સમજી લો. પહેલા આપણે બાયોડેટા લખ્યા. બાયોડેટા લખ્યા પછી એમાં કિંમત મૂકી એની, L1 આ સૂત્ર લખ્યું, પછી એની કિંમત મૂકી અને એ જવાબ આપી દીધેલો છે, તેનો જવાબ 4 ઓહ્મ. હવે એ જ રીતે અહીંયા આવી. તો જો R2 બરાબર આની જેમ થાય રો L2 ના છેદમાં 1. એની કિંમત મૂકો તો રો એમ નામ છે, L2 ની કિંમત શું છે L ના છેદમાં 2, છેદમાં A2 ની કિંમત શું છે 2A. જોજો, કિંમત મૂકી આપણે. L2 આ અહીં મૂક્યા, A2 અહીં મૂક્યા. હવે અંશનો છેદ છેદમાં જાય એટલે શું બનતું જાય? જોજો, રો L છેદમાં 2 ગુણ્યા 2A. હજી આગળ આવે, રો L 2 દુ 4A. હવે શું થશે? જો અહીંયા તમે એક રીતે ઓલું કરી શકો છો, સમજી શકો છો. તો આ R2 બરાબર મળતા જાય છે. જોજો, આમાં ઓલું કરો, હું 1/4 ગુણ્યા રો L ના છેદમાં A. જોજો કઈ રીતનું કર્યું. 4 ને અલગ લીધા, 1/4 એટલે ગુણાકાર કરો તો અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર, એટલે આ જ મળવાનું છે. પણ આને અલગ લીધા. હું કામ અલગ લીધા એ હવે તમને સમજાય છે આગળ. આને અલગ લીધા આપણે, રો L ના છેદમાં A, રો L ના છેદમાં A ઇઝ ઇક્વલ ટુ 4. એના બરાબર 4 છે. તો આપણે આગળ આવીએ તો ભાઈ 1/4 ગુણ્યા 4, 4 મૂક્યા, રો L ના છેદમાં A બરાબર 4, R1 બરાબર 4. તો 4 4 ગયા તો R2 બરાબર 1 ઓહ્મ. જો સમજણના દાખલા છે, એમાં થોડુંક આપણે માઇન્ડ દોડાવવું પડે. આ તો હજી કાંઈ માઇન્ડ દોડાવવાના દાખલા ન કહેવાય. આનાથી વિશેષ માઇન્ડ દોડાવવાના દાખલા આવે, પણ ધીમે ધીમે આપણે આગળ હાલતા જઈશું. એમાં હજી આમાં વિશેષ દાખલા ઘણા હું તમને નહીં ગણાવી શકતો, પણ તમારી પાસે એક આશા રાખું છું કે તમે વધારાના દાખલા ગણો. રકમ મળી જશે તમને અમુક સાહિત્યમાંથી, એમાંથી ગણો. તો ફરીવાર આ રકમને સમજી અને દાખલાને જુઓ કે ભાઈ આપેલ દ્રવ્યના લંબાઈ L અને એ આડછેદ ધરાવતો તાર. તો એક તાર એવો છે કે લંબાઈ L છે અને ક્ષેત્રફળ A છે, ત્યારે એનો અવરોધ 4 ઓહ્મ છે. હવે આ જ દ્રવ્યના લંબાઈ અડધી કરી, L ના છેદમાં 2 અડધી કરી અને ક્ષેત્રફળ બમણું કર્યું, તો ધરાવતા તારનો અવરોધ કેટલો? હવે જો હું તમને મૌલિક શીખવાડું છું. બરાબર છે. જ્યારે L લંબાઈ હતી ત્યારે અવરોધ R હતો. જોજો, સમજજો બરાબર. અને R બરાબર 4 હતા. જોજો, L લંબાઈ હતી ત્યારે અવરોધ R હતો અને R બરાબર શું હતા 4. બે બાજુ હાલતા થાય. હવે લંબાઈ ઘટાડી તો અવરોધ પણ ઘટે. લંબાઈને અડધી કરી તો અવરોધ અડધો થાય. તો અવરોધ કેટલો થાય? 2 થાય. કારણ કે લંબાઈ ઘટે તો અવરોધ ઘટે. બે સમપ્રમાણમાં છે. યાદ કરો ઓહમના અવરોધકતામાં આપણે સૂત્ર તાર્યું એને યાદ કરો કે ભાઈ લંબાઈ વધે તો અવરોધ વધે, સમપ્રમાણમાં વધે તો એ જ રીતે ઘટે. તો લંબાઈ L હતી ત્યારે R
L ના છેદમાં 2 તો R ના છેદમાં 2 તો 4 ના છેદમાં 2 કરી આપો તમે અહીંયા 4 ના છેદમાં 2 બરાબર 2. હવે આગળ હાલો 2a ક્ષેત્રફળ બમણું થયું તો ક્ષેત્રફળ અવરોધના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. તો ક્ષેત્રફળ બમણું થયું હોય તો R હજી અડધો થાય. R હજી અડધો થાય એટલે કે આના નાના સંદર્ભમાં હાલો તો હાલે R ના 2 ના છેદમાં 2 તો શું થાય? R ના છેદમાં 4 તો આપણે આ R લીધેલો છે એટલે 4 ના છેદમાં 4 બરાબર 1. એ રીતે થાય. આ બીજી રીત છે જે સમજણની રીત છે. હજી મૌખિક સમજણની રીત સમજો. હજી મૌખિક યાદ છે પણ મૌખિક રીતે ભાઈ લંબાઈ અડધી થઈ તો અવરોધ અડધો થાય તો 4 હતો એના અડધા 2. ક્ષેત્રફળ બમણું થયું તો પાછો અવરોધ અડધો થાય તો 2 ના અડધા 1. એ રીતે તમે સમજી શકો છો. તો આ બે ઉદાહરણો છે એ આપણે અહીંયા જોઈએ. હવે આપણે ટેક્સ્ટ બુકના જે પ્રશ્નો છે સરળ એને જોવાના છે. આ ઉદાહરણો તમે જોઈ લીધા, તમને ખ્યાલ આવી ગયો હશે. આ વિશેષ ઉદાહરણો તમે ગણજો. આપણે થોડાક ટેક્સ્ટ બુકના જે પ્રશ્નો છે એને જોઈ લઈએ કારણ કે થોડીક સમજણયુક્ત પ્રશ્નો છે તમને ખ્યાલ હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 12.5 અને 12.6 જોયા પછી ટેક્સ્ટ બુકના જે દાખલાઓ છે 5 દાખલાઓ જેની રકમ અહીંયા આપણે લખી છે એ 5 પ્રશ્નોને જોઈશું. દાખલાની પણ પ્રશ્નો. જો પહેલો પ્રશ્ન તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ખુલ્લી કરીને તમે જોઈ શકો છો. વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? તેમાં જોયું યાદ કરો ઓહમના નિયમ. ઓહમનો નિયમ પછી ઓહમનો નિયમ લખી અને સૂત્રો સરસા કરો તો 4 બાબતો પર આધાર રાખે ઓહમનો નિયમ. એક બાબત છે અવરોધ તારની લંબાઈ. બીજી ક્ષેત્રફળ. ત્રીજું તારની લંબાઈ ક્ષેત્રફળ પછી દ્રવ્યની જાત અને ચોથું નથી આપ્યું એમાં 3 જ આપ્યા પણ તાપમાન. આમાં એક અપવાદ વસ્તુ છે યાદ રાખજો. તાપમાન વધે તો અવરોધ ઘટે. અમુક તાપમાન પછી વાત છો ત્યાં સુધી અસર રહે પણ અમુક ચોક્કસ તાપમાન પછી તાપમાન વધે તો વાહકનો અવરોધ ઘટે પણ અર્ધવાહકોનો અવરોધ વધે. સોરી ઊંધું થઈ ગયું. તાપમાન અમુક ચોક્કસ ગાળા કરતા વધી જાય તાપમાન તો વાહકોનો અવરોધ વધે પણ અર્ધવાહકોનો અવરોધ ઘટે. તો આ 4 પરિબળો પર આધાર રાખે છે. એક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને પાતળા તારને સમાન વિદ્યુત પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા કોનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી વહે છે? એટલે કે બે માંથી કોનામાંથી? તો યાદ કરો જાડો અને પાતળો એટલે શું? જાડો તાર એટલે ક્ષેત્રફળ વધુ સમજો અને પાતળો તાર એટલે ક્ષેત્રફળ ઓછું. હવે કદાચ તમારી પાસે જવાબ આવી ગયો હશે કે ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે. વ્યસ્ત પ્રમાણમાં આપણે અવરોધકતામાં જોયું છે ને. ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે પણ અવરોધ ઘટે તો વિદ્યુત પ્રવાહ વધે. બે વ્યસ્ત પ્રમાણમાં છે. અને ક્ષેત્રફળ ઘટે તો અવરોધ વધે તો વિદ્યુત પ્રવાહ ઘટે. તો જવાબ આવશે જાડો તાર. થોડુંક વિસ્તૃત રીતે લખજો. જાડા તારમાં કારણ આવડો ક્ષેત્રફળ અને વિદ્યુત પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં છે એમ લખો તો હાલે. અવરોધ હારે વ્યસ્ત પ્રમાણ. જો ઊંધું ન થઈ જાય બરાબર ધ્યાન રાખજો. આપણે જે ગણતરી કરી અવરોધના સંદર્ભમાં કરી એટલે ત્યાં આપણે વ્યસ્ત પ્રમાણ લખ્યું પણ વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં સમપ્રમાણ થાય. એટલે સંદર્ભ નહીં તો ચોખ્ખું છે કે અવરોધના હારે વ્યસ્ત પ્રમાણ હોય તો વિદ્યુત પ્રવાહ અવરોધ હારે વ્યસ્ત પ્રમાણમાં છે અને ક્ષેત્રફળ તે અવરોધ હારે વ્યસ્ત પ્રમાણમાં છે. તો બે વ્યસ્ત પ્રમાણ હોય એ બે સમપ્રમાણમાં હોય એટલે ક્ષેત્રફળ અને વિદ્યુત પ્રવાહ સમપ્રમાણમાં છે. એટલે જાડા તારમાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહ વહે છે. જવાબ આ છે કે વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળ અને અવરોધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આથી ક્ષેત્રફળ વધારો એટલે અવરોધ ઘટશે તો એની સામે અવરોધ અને વિદ્યુત પ્રવાહ પાસે વ્યસ્ત પ્રમાણમાં છે. અવરોધ ઘટશે તો વિદ્યુત પ્રવાહ વધશે તે સરળતાથી વહે. આગળ ધારો કે બે વિદ્યુત ઘટકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા ઓહમનો નિયમ. વોલ્ટેજ ઘટાડીને અડધો કર્યો. વિચારજો
અવરોધ તેનો તે જ રહે તો ઓહમના નિયમનું સૂત્ર છે V બરાબર આયા. તો R તો અસળ છે, અવરોધ તેનો તે જ રહેશે તો વિદ્યુત ઘટકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં શું ફેર પડે? વિચારો. વોલ્ટેજ ઘટાડ્યા, આમાં ઘટાડો કર્યો આપણે, તો આમાં શું થાય? વોલ્ટેજ ઘટાડ્યા તો વિદ્યુત પ્રવાહ ઘટે. તો કેટલો ઘટાડ્યો? આને અડધો કર્યો તો આ પણ અડધો થાય. તો વિદ્યુત પ્રવાહમાં શું ફેર પડે? તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટશે. વોલ્ટેજ અડધો છો તો વિદ્યુત પ્રવાહ અડધો થશે. અહીંયા કદાચ કોઈ સાંકેતિક ભાષામાં આપીએ કે વોલ્ટેજ ઘટાડીને x કર્યો, x હતો x દ્વિતીયાંશ કર્યો તો વિદ્યુત પ્રવાહ x હતો તાર y હતો તો શું થાય? તો y દ્વિતીયાંશ. એ પણ ઘટે. અને એમ પણ લઈને બમણો કર્યો. જો આવા પ્રશ્નોમાં ફેરફાર થઈ શકે. અહીંયા તમને આપવામાં આવે ઉદાહરણો આપવામાં આવ્યા છે. આ જ પ્રશ્નો પૂછાય નહીં, આ પ્રશ્નો પૂછે. અહીંયા એમ અડધો કરવાની વાત કરીએ તો એમ પણ કરીએ કે બમણો કર્યો તો વિદ્યુત પ્રવાહ મૂલ્યમાં શું ફેરફાર થાય? તો વધશે. વોલ્ટેજ બમણો તો વિદ્યુત પ્રવાહ બમણો, કારણ કે બે એકબીજાના સમપ્રમાણમાં છે. ઓહમનો નિયમ યાદ કરો. અસળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વાહકના બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય તો વોલ્ટેજ વધારો તો વિદ્યુત પ્રવાહ વધે, વોલ્ટેજ ઘટાડો તો વિદ્યુત પ્રવાહ ઘટે. આગળ, શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે? શુદ્ધ ધાતુની ન બનાવવામાં આવતા કયા બધા સાધનો? તાપીય ઇલેક્ટ્રિક સાધનો, ઉષ્મી ઇલેક્ટ્રિક સાધનો બધા ની અંદર જે વપરાય મિશ્ર ધાતુ વપરાયનું કારણ શું? તો એ આપણે અવરોધકતાની લાક્ષણિકતામાં જોઈ ગયા કે અવરોધકતાની લાક્ષણિકતામાં આપણે જોઈ ગયા કે ભાઈ મિશ્ર ધાતુ હોય ને એની અવરોધકતા છે એ એની મૂળ ધાતુ કરતા વધારે હોય. આથી એનું ઓક્સિડાઇઝ એટલે કે દહન થતું નથી, અને દહન ન થવાને કારણે એનો ઉપયોગ આ બધામાં કરવામાં આવે છે. એટલે એનો ઉપયોગ ઉષ્મી ઇલેક્ટ્રોનિક સાધનોમાં કરવામાં આવે છે. વારંવાર કહું છું, ઉષ્મી ઇલેક્ટ્રોનિક સાધનો એટલે ક્યાં? તો એવા સાધનો કે જેને વિદ્યુતની મદદથી આપણે ગરમી મેળવી શકીએ છીએ. ઇસ્ત્રી, આપણે સગડી, વિદ્યુત સગડી, ઇલેક્ટ્રિક હીટર, એ બધા. નીચેના પ્રશ્નો જવાબ આપો. લોખંડ અને પારો બેમાંથી કયું વધારે સારું સુવાહક? એ માટે એનો કોઠો ધ્યાનમાં લેવો પડે. બેની અવરોધકતા જોવી પડે. જેની અવરોધકતા ઓછી સુવાહક, અવરોધકતા વધારે ઓછું સુવાહક. પણ અહીંયા હું કહી દઉં છું કે લોખંડની અવરોધકતા ઓછી છે, પારાની વધુ છે, એટલે લોખંડ વધુ સુવાહક થશે. કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક? જેની અવરોધકતા સૌથી ઓછી એ, અને ઉપલું નામ હતું આખા કોઠામાં, પહેલું નામ હતું એ. તો જેમાં કોણ આવશે? ચાંદી. એનો જવાબ છે ચાંદી. હજુ અહીં કોઈ પણ જવાબ મેં મૌખિક આપ્યો, તમારે ધ્યાન એ રાખવું પડે કે કેટલા માર્કમાં પૂછ્યો છે, એટલા માર્કનો આપણે બનાવતા પણ શીખવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર એક બાબતથી તમને અવગત કરું છું કે બોર્ડનું પેપર 80 માર્કનું આવે, એમાં ABCDM વિભાગ આવે. એ વિભાગ 16 માર્કનો આવે, જે ઓબ્જેક્ટિવ ટાઈપ વિભાગ છે. બાકીનું 64 માર્કનું પેપર થિયરિકલ આવે, 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક. તો આપણે વધારે મહાવરો 64 માર્કને લઈને કરવો પડે. એટલા માટે આપણી લેખિત ટેસ્ટ છે એને સારી રીતે આપો અને એને ધ્યાનમાં લઈ અને તૈયારી કરો. તો આ રીતે આ પ્રશ્નો જોયા. આગળ અવરોધના જે બે પ્રકાર છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, એના ઉપર જોઈશું. આ તાસમાં એટલી બાબત જોઈ. હોમવર્કની અંદર તમને આપું છું ગૃહ કાર્ય. તાસ 8 નો ગૃહ કાર્ય જે છે એ તમને આપું છું, ઝડપથી ઉતારી લેશું. ખાસ જાજુ નથી. ઉદાહરણ જે ગણાવ્યા એ 12.5 અને ઉદાહરણ 12.6 અને આગળ પાઠ્યપુસ્તકના પ્રશ્નો અહીંયા જે આપ્યા એ પાઠ્યપુસ્તકના પ્રશ્નો આમાં આવી જાય છે, એટલે SW આપતો નથી. આ આપણું આજનું ગૃહ કાર્ય રહેશે.